નાના સોરા હિસાબે મિસીરા ના તમે અમને એટલા વાયરલ કરો કે આખા ગુજરાતમાં બધા પબ્લિક ગુજરાતના કોઈ પણ ખૂણામાંથી પકડાઈ જાય શું કેવું. તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છે અત્યારે પકોડી ખાવા, કાકાની પકોડી ખાવા. હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ બધાને સવારના. તો અત્યારે આપણે ઉઠીને સ્નાન કરીને રેડી થઈ ગયા છે. અત્યારે આપણે જઈ રહ્યા છે ચા પીવા માટે અને નરેશભાઈ જાય છે ઓફિસ ઉપર નોકરી કરવા માટે. આટલા વહેલા નરેશભાઈ? બહુ વહેલા નહીં, 9 વાગે. 9 વાગે નરેશભાઈ નોકરી પર જતા રહે છે દિલ્હી રોજ. તો આજે અમે સાથે નરેશભાઈને નોકરી પર ઓફિસ પર મૂકી આવશું અને પછી આપણે ચા પીવા જઈશું. તો અત્યારે આજ બહુ ખતરનાક સીન થઈ ગયો. અમે આવ્યા હતા 3 જણા, પણ અનોજભાઈ છે ને ગાડીની સાવી ઉપર ભૂલી ગયા છે. તો હવે લઈને આવે પછી આપણે નીકળી જાય. એ લેવા ગયા છે અત્યારે સાવી. ગાડી મસ્ત લાગે ને, મસ્ત લાગે નાની એમથી એને એમ કોમ્પેક્ટ ને મોસ્ટલી આ જ કરે. સીએનજી છે ને, સીએનજી આવે ને, સીએનજી આવે ચાલે. દેખી હતી કાલ સાવી ભૂલી ગયો ના, બે સાવી પેલા ઓફિસની બી ભૂલી ગયો એટલે જવું જ પડતું એમને. પછી આપણે હાલવા જવું પડતું સાવી કોણ. એટલે એ તો સારું થયું તું સાવી ભૂલી ગયો બાઇકની. પેલો પાછો આપણ સાવી ખોલી આવે. તો મિત્રો ફાઇનલી જમવાનું બની ગયું છે, તમે જોઈ શકો છો. શું શું બનાવ્યું નરેશભાઈ જમવામાં આજે? દેખો આ કઢી છે, આ ખીચડી છે અને આ પાપડ છે. હાય હાય અનોજભાઈ બનાવે એટલે જોરદાર ગજબ નહીં. તો ફાઇનલી આપણે જમી લઈએ ફટાફટ. નામ લખો તમારું. કેટલી કોમેન્ટ આવી જોઈએ? ઓછામાં ઓછી 100 કોમેન્ટ આવી જોઈએ. ઓછામાં ઓછી 100 કોમેન્ટ આવી જોઈએ બસ. તો મિત્રો અત્યારે આપણે જઈ રહ્યા છીએ ગાર્ડનમાં. હું છું, મારી સાથે નરેશ સાહેબ છે, અનોજ સાહેબ છે. બહુ દિવસ પછી અનોજભાઈને થોડું અનોજભાઈ વિશે કહેવા માંગુ છું. બહુ દિવસ પછી આજે સ્ટાર્ટ કર્યું છે અનોજભાઈ રનિંગ. હવે ડેલી આવશે મારા જોડે. બરાબર. અને તમે પણ સ્ટાર્ટ કરી દો. પેટ મોટું થઈ ગયું છે અનોજનું. અનોજનું પેટ મોટું થઈ ગયું છે. ના નોર્મલ છે, વાંધો નહીં. પણ હવે ચાલુ કરી દેવું જરૂરી છે. યસ, હવે સ્ટાર્ટ કરી દીધું છે એટલે હવે વાંધો નહીં આવે. થોડા બાજુમાં કશું છે ચાલો મળીએ આપણે ગાર્ડનમાં ત્યાં. તો મિત્રો ફાઇનલી અત્યારે આપણે આવી ગયા છે ગાર્ડનમાં અને બધા મિત્રો બહુ બધી કોમેન્ટ કરે છે. તે વાંચી છે નાની વાત. દેખો તમે ક્યાં રહો છો, તો કયા સેક્ટરમાં રહો છો. હા એ યાર છે ને, કારણ અમે ગાંધીનગરમાં અહીંયા રહીએ છીએ ને, તો એ જરૂર પ્રાઇવસી રાખીએ યાર. શું કેવું? પ્રાઇવસી બહુ બધા પબ્લિક બતા દો તુમ કહાં રહેતે. તો અનોજભાઈ તો મિત્રો અત્યારે એક્સરસાઇઝ શરૂ થઈ રહી છે. શું મારે પુશઅપ મારી રહ્યો કે? તો નરેશભાઈ અત્યારે પુશઅપ મારી રહ્યા છે. 3 4 નરેશભાઈ મારો ચાલો ફટાફટ. 8 9 10 11 12 તો તું માર ને, તું પુશઅપ ક્યાં માર્યા? કેટલા માર કેટલા માર્યા નરેશ? 40. ઓ માય ગોડ, 40 પુશઅપ કેટલા વાગે મારતા? 10 ની વાગે 10 વાગે મારતા લગભગ. કેટલા થયા? લાસ્ટ બાકી હો 50 પુશઅપ. માય ગોડ. ઓહો અનોજ તો બાળતો રહી ગયો ને. એ તૈયાર મારતો તો આવ થોડી મારે. માર ચાલ ચાલ ચેલેન્જ માર દે. 50 માર. 30 વાગે તાર પાસે નાત કર. ये देखो झूला. तो गाइस ये देखो मेरा वजन देखो. नरेश को ऊपर चढ़ा दिया. हाँ लेकिन बाप को मत बोलो, इसको लिखा
એ કઈ નો ડાયલોગ કોઈ નથી માર્યો તો નાના સોરા હિસ્તા એમ મિસીરા ના તમે તો ગાઈસ નાના છોકરાઓ અહીંયા ગાર્ડનમાં પકડાયા છે ઈસકલા હિસ્તા અમને એટલા વાયરલ કરો કે આખા ગુજરાતમાં બધા પબ્લિક ગુજરાતના કોઈ પણ ખૂણામાં થી પકડાઈ જાય શું કેવું નાના છોકરાના હિસ્સા પકડાયા છોકરાઓ મોટા તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છે અત્યારે પકોડી ખાવા કાકાની પકોડી ખાવા માટે एडवर्टाइजमेंट कर दे भाई जोरदार बना अगर आपको 29 में अच्छी पकौड़ी खानी है तो काका के पास आ जाओ कहाँ है वो शॉपिंग के बीच में और जलाराम का पापा का मंदिर है ना उसके बीच में बहुत अच्छा पकौड़ी बनाता है काका काका आप क्या कहना चाहते हो अपने पकौड़ी के बारे में आ जाओ सब खाने के लिए मैं खिलाऊंगा बोल दो कैसा बात आओ इधर एक बार बोल दो वीडियो में हम यूट्यूब बनाते हैं ये वीडियो नाम करके कुछ नहीं आ जाओ इधर काका का नाम नहीं काफी काम नाम से कोई मतलब नहीं काम से मतलब है ना काका तो फाइनली प्यास आ गई है डूंगली वो बोल रहा है कि ये गरम गरम मित्रों फाइनली पकोड़ी बनी गई है अनोज માટે પહેલી પકોડી યસ हमारे માટે કાકા મિક્સ કરજો હો ને હા ફર્સ્ટ પકોડી આવી ગઈ તો મિત્રો ફાઇનલી પકોડી ખાઈ લીધી છે અને કાકાએ કોળી પકોડી પર આપી છે તો હવે જઈએ પેમેન્ટ કરીને પછી રૂમ પર થઈ ગયું તો મિત્રો ફાઇનલી જમવાનું બની ગયું છે જમવામાં શું છે બતાવું તમને હું આય હાય ક્યાં બાત હે મેરે ભાઈ હરેશભાઈ એક નંબર શું છે જમવામાં बहुत बढ़िया દાળ બાટી हाँ दाल बाटी मस्त लगे जोरदार આનાના તે દિવસ ઉગી ગયા છે એ આના તો મિત્રો ફાઇનલી આપણે જમી લીધું છે અને અત્યારે વાગ્યા છે 10:30 તો ભાઈઓ આપણે આ બ્લોગને એન્ડ કરીએ તમને બ્લોગ સારો લાગ્યો હોય કોઈ એડવાઇસ આપવાનું હોય તો એડવાઇસ કોમેન્ટ કરી શકો છો તમે અને આવા જ બ્લોગ જોવા માટે આપણે ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો અને આવી જ રીતે સપોર્ટ કરતા રહો એટલે આપણે ડેલી બ્લોગ બનાવતા રહીએ બરાબર થેન્ક યુ બાય